નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર વાત કરવામાં આવે તો બાબરકોટ પ્રાથમિક શાળા અને બાબરકોટ માધ્યમિક શાળા બંને બિલ્ડિંગ વખતે કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિશેષ હાજરી આપતા જિલ્લા પંચાયતના સભ્ય કરશનભાઈ ભીલ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઈ પરમાર તેમજ ગામના સરપંચ હનકભાઈ સાકર તેમજ ગામના અગ્રણી આગેવાન હરીશભાઈ મકવાણા, તલાટી મંત્રી ભરતભાઈ રૂ તેમજ અધિકારી અલ્પેશભાઈ ચાવડા તથા એસએમસીના અધ્યક્ષ અને વાલીગણ હાજર રહ્યા હતા. તેમજ પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા દ્વારા કાર્યક્રમ ખૂબ સરસ રીતના સંપન્ન થયો હતો. આંગણવાડીના બાળકો, ધોરણ 1ના બાળકો તથા નાના બાળકોનો પ્રવેશ કરાવી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ. આજરોજ તારીખ 27/6/2024ના રોજ શ્રી બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને પ્રવેશ રથયાત્રા અંતર્ગત આજરોજ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લા પંચાયત સમિતિ અમરેલીમાંથી શ્રી કરશનભાઈ ભીલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પરમાર, લાયઝન અધિકારી શ્રી અલ્પેશભાઈ ચાવડા, ગામના સરપંચ શ્રી હનકભાઈ સાકર, એસએમસીમાંથી કડવાભાઈ, ભાણાભાઈ તથા ગામના અન્ય સભ્યો શ્રી ગોવિંદભાઈ, જગદીશભાઈ, દીપુભાઈ ધુંધળવા ઉપસ્થિત રહ્યા. અને આ કાર્યક્રમની અંદર બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ 1ની બાલિકાઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. કન્યા કેળવણી રથયાત્રાની અંદર શરૂઆતમાં 2008ના વર્ષની અંદર શરૂઆત થઈ અને 2010માં માનનીય આપણા વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવેલા અને 2010માં 18/6/2010ના રોજ માનનીય મોદી સાહેબના હસ્તે આ શાળાને ખૂબ બિરદાવવામાં આવી. એ કાર્યક્રમને આગળ વધારતા આજરોજ આ કાર્યક્રમને સુપેરે સંપન્ન કરવામાં આવ્યો અને આજરોજ તમામ બાળકોનો પ્રવેશ અહીંયા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું. છેલ્લે વૃક્ષારોપણ કરી અને વાલી મિટિંગ કરી અને કાર્યક્રમને સંપન્ન થયો.